સફળતા પ્રાપ્ત કરવા માટે સિસ્ટરે જેમ પ્રીતિ મેડમ પાસે વાત કરી, જેની શરૂઆત સારી, જેનો દિવસ સારો, એનું જીવન સારું. બહુ સરસ વાક્ય બોલ્યા. તો આપણે પણ આપણા જીવનની અંદર એક લક્ષ્ય સાથે આગળ વધીશું તો કોઈ પણ મુશ્કેલી આપણી સામે નહીં આવી શકે. જીવનની અંદર અનેક સમસ્યાઓ તાણાવાણી તો હોય છે, પણ એનો માર્ગ શું, એનો ઉકેલ શું, એ હંમેશા માટે આપણા મગજમાં હોવું જોઈએ. આપણા મા બાપે જે કંઈ મુશ્કેલીનો સામનો કરી અને આપણને જ્યારે ભણાવવા માટે પૂરેપૂરી તકેદારી રાખી અને આપણે જ્યારે આ સ્કૂલ અને કોલેજોમાં જ્યારે મોકલતા હોય, ત્યારે આપણી પ્રથમ જવાબદારી આપણા મા બાપે આપણા ઉપર મૂકેલો જે વિશ્વાસ, એ વિશ્વાસને પૂર્ણ કરવા માટે આપણે સક્ષમ કઈ રીતે બનવું, એ પ્રથમ સ્ટેપ તમારે જીવનમાં અપનાવવો જોઈએ.